જય દ્વારકાધીશ મિત્રો, મારા મમ્મી બનાવે છે કેળાના રેફર. જો તમને કેળાના રેફર બનાવતા ન આવડતી હોય તો આ રેસીપી તમારા માટે છે. જો મારા મમ્મી બનાવે છે કેળાના રેફર. ત્યાં કેળાની સાલ ઉતારી લેશે. જો તમે પછી કેળા નાની નાની શીર કરી દેવાની. જો શીર થઈ જાય એટલે અંદર નાખ દેવાની. મેં નાખી દઉં. તળાઈ જાય એટલે કેળાના રેફર તૈયાર થઈ જાય. હજી એટલો ઢગલો પેલો કેળાનો એટલી રેફર પૂરી કરવાની, એટલી રેફર બનાવવાની. આમ કેળાની છીરે આનથી કરવાની, કે આમ ચાકુ નહીં કરવાની, આનથી કરવાની. તો પણ આપણે લાંબી બનાવી છીએ. જો તમે ગરમે ગરમ અહીંયા ટેક કે નવા સરસ મળાવે હોય તો ના અમારી ગળેરી છે. જોઈ શકો છો. અને આ એનું આખું ગામ તમને ઝૂમ કરીને દેખાડે. આખું ગામ છે મારું. મારું ગામ બહુ મોટું છે. આ તમને બતાવી છે ને ફૂલ ઝાડવા વાળું લીલ છમ, એમાં હાઈસ્કૂલ છે. પછી આ મીઠું મરચું નાખી દેવાનું હોય એટલે આપણે કેળાના રેફર બની જાય. નવા વિડીયો જોતા વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ.